ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડવાથી તેને લઈને જગદીશ મહેતાએ ખોલ્યું છે રાજ અને જગદીશ મહેતાએ શું કહ્યું છે તે પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું અને શું હકીકત છે અને શું સમગ્ર મામલો છે તેના પર ચર્ચા કરવાના છીએ અને ચૈતરભાઈ વસાવાને લઈને તેમના સમાજના શું કોઈ આદિવાસી જે લોકો છે તે એક બાજુ લડત પણ લડી રહ્યા છે, સંગઠનો કરી રહ્યા છે અને શું કોઈ પદયાત્રાઓ પણ કરી રહ્યા છે, પણ આમાં એન્ટ્રી થઈ છે શું કોઈ જગદીશભાઈ મહેતાની પ્રકાર છે તેણે શું કોઈ કાંઈક એવી શું કોઈ રહસ્ય ખોલ્યું છે ને જે બોલ્યા છે ને તે સાંભળીને તમારો પણ હોશ ઉડી જવાના છે. તો તેની આટલું જાડી ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો કે એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી અને સાચી અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો જગદીશભાઈ મહેતાએ એવું કહ્યું છે સોશિયલ મીડિયાના મારફતે એટલે કે મીડિયા દ્વારા જે શું કહ્યું ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે તેને લઈને તેમને એવું કંઈક નિવેદન આપ્યું છે એટલે કે જાહેર કર્યું છે. જેમ કે ભાઈ કહી રહ્યા છે કે ભાઈ આ વખતે મને એવું લાગી રહ્યું છે જેમ કે ભાઈ શું કહેવાય ચૈતરભાઈ વસાવાને ધરપકડ કરવાથી શું કહેવાય 7 વર્ષની જેલ પડવા છતાં તેમનામાં મને ગુસ્સો જોવા ન મળ્યો અને આને લઈને હું એવું કહી શકું છું કે ભાઈ શું કહેવાય ચૈતરભાઈ વસાવા પહેલા જેલમાં જશે પછી તે લોકોને બહાર આવતાની સાથે જ કહે છે કે ભાઈ મારા પાસે બીજો કે રસ્તો નહોતો, કાં ભાજપમાં જાઓ અને કાં 7 વર્ષની જેલ ભોગવો. અને જો કે ભાઈ 2 વર્ષ સુધી ચૈતરભાઈ વસાવા જેલમાં રહે તો એમનું ધારાસભ્યનું પદ જતું રહેશે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે કોઈ પણ ધારાસભ્ય કે એમએલએ જો 2 વર્ષ જેલની અંદર રહે તો તેનું ધારાસભ્યનું પદ જે હોય છે, જે સીટ હોય છે તે તેમની જતી રહે છે. આને લઈને જગદીશભાઈ એવું કહ્યું છે કે ભાઈ શું કહેવાય આ બધો પ્લાન છે અને શું કહેવાય તે ભાજપમાં જ જવાના છે એના માટેનો આ બધો પ્લાન છે એવું જગદીશભાઈ મહેતા કહી રહ્યા છે. અને તમને શું લાગે છે ગાઈસ તે કોમેન્ટ કરવાની છે. ને એક તરફ આદિવાસી સમાજના લોકો જે છે તે સંગઠનો કરી રહ્યા છે ને પદયાત્રાઓ પણ કરી રહ્યા છે, બધા લોકોને આમંત્રિત પણ કરી રહ્યા છે ને સરકારને ખુલ્લેઆમ ચેલેન્જો આપી રહ્યા છે કે ભાઈ શું કહેવાય અમારા જે ચૈતર વસાવા છે તેને જેલની બહાર કાઢવામાં આવે, નહીતર આંદોલન કરવામાં આવશે, સવાલો ઉભા કરવામાં આવશે અને ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢવામાં આવશે. પણ એક બાજુ મેં તમને કીધું લોકો સપોર્ટ કરી રહ્યા છે ને એક બાજુ લોકો વિરોધ પણ કરી રહ્યા છે, એટલે કે શું કે રહસ્ય ખોલી રહ્યા છે. કારણ કે જગદીશ મહેતાએ એવું જ કીધું છે કે ભાઈ ગમે ત્યારે શું કે ચૈતરભાઈ વસાવાને જેલમાં લઈ જતા હોય ત્યારે તેમના પર ગુસ્સો અતિશય જોવા મળે છે અને આ વખતે તમે જોઈ શકો છો કે નોર્મલ રીતે કહે છે કે ભાઈ સરકારનું હું પાલન કરું છું અને આ પાલન કરવા જેવું છે. જેમ કે ભાઈ મને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે અને બધું એવું નિવેદન આપી રહ્યા છે ચૈતરભાઈ વસાવા. અને આને લઈને જગદીશભાઈએ એવું કીધું છે કે શું આ બધો પ્લાન છે અને આ ભાજપમાં જવાની પ્રતિક્રિયા ચાલુ છે બધી. એક્ઝામ્પલ તરીકે જે રાઘવ ચડ્ડા છે તેના પર પણ આવું થયું હતું, તેને પણ આવું કીધું હતું કે ભાઈ કા મને રાજનીતિ છોડવાનું કીધું હતું ને કા ભાજપમાં જોઈન થવાનું કીધું હતું. તો એ જ પ્રકારે સમગ્ર મામલો અહીંયા આપણા ગુજરાતમાં પણ સર્જાઈ રહ્યો છે અને તે શું કે ચૈતરભાઈ વસાવા ઉપર પણ આ રીતના પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેવું જગદીશભાઈનું કહેવું છે. જેમ કે ભાઈ જેલમાં જશે પછી જેલમાંથી બહાર આવતાની સાથે જ ચૈતરભાઈ વસાવા એવું કહે છે લોકોની સામે કે ભાઈ મારી પાસે 2 જ ઓપ્શન હતા, કા ભાજપ પાર્ટી જોઈન કરો અને કા રાજનીતિ છોડો. બસ આને લઈને જગદીશભાઈ મહેતાએ આવું કીધું છે કે ભાઈ આ બધું રાજકારણ છે અને ભાજપમાં આવવાની પ્રતિક્રિયા ચાલી રહી છે એવું જગદીશભાઈએ કીધું છે. ને તમારું શું કહેવું છે કાંઈ તે પણ કોમેન્ટ કરજો અને હજુ આવનારા સમયમાં શું થશે તેની પણ એટલું જાડી ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. સૌથી પહેલા સાચી અપડેટ જાણવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી શકો છો, જેનાથી અપ ટુ ડેટ અને સાચી માહિતી શું છે તે તમારી સમક્ષ લાવતો રહીશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.